હેલો એવરીવન, આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ પર। હું તહસીન કાદરી અને આપણે અભ્યાસ કરી રહ્યા છીએ બીએસસી સેમેસ્ટર 3। એમાં સબ્જેક્ટ ફિઝિક્સ, એમાં ફિઝિક્સ પેપર PHYCC 303। એમાં આપણે યુનિટ 3 સ્ટાર્ટ કર્યું હતું, ઓપ્ટિક્સ એન્ડ થર્મો ઇલેક્ટ્રિસિટી। એમાં આ યુનિટમાં આપણો 5મો લેક્ચર છે। ઓકે, સો આપણે થર્મો ઇલેક્ટ્રિસિટી સ્ટાર્ટ કર્યું હતું, એમાં આપણે આ બધા જ ટોપિક જોઈ ગયા છીએ। આજે આપણે વાત કરવાના છીએ જે વચ્ચે એક ટોપિક બાકી હતો, પોટેન્શિયોમીટરની મદદથી થર્મો EMF માપવાની પદ્ધતિ। બરાબર, પોટેન્શિયોમીટરની મદદથી થર્મો EMF માપવાની પદ્ધતિ, તો એની વિશે આપણે વાત કરીશું। બરાબર, આપણે થર્મો EMF વિશે વાત કરી કે ભાઈ બે અલગ અલગ મેટલ જે છે એને ભેગી કરી એનું જોઈન્ટ બનાવી અને એક બંધ પરિપથ રચવામાં આવે છે। બે જંક્શન બનાવવામાં આવે છે। એક જંક્શનને ઠંડામાં, બંને જંક્શન વચ્ચે તાપમાનનો તફાવત રાખવામાં આવે છે। બરાબર, એ તાપમાનનો તફાવત રાખવા માટે એક જંક્શનને આપણે 0 ડિગ્રી સેલ્સિયસ એટલે કે બરફમાં રાખીએ છીએ અને બીજાને ધીમે ધીમે ગરમ કરતા જઈએ છીએ, બીજા જંક્શનને। તો એમાં EMF ઉત્પન્ન થાય છે। બરાબર, તો હવે EMF ઉત્પન્ન થાય છે તો એ માપવા માટેની પણ એક પદ્ધતિ હોવી જોઈએ, તો EMF પણ આપણે માપવા જોઈએ। બરાબર, તો એની માટેની પોટેન્શિયોમીટરની મદદથી આપણે EMF માપવાની પદ્ધતિ જોશું। હવે પોટેન્શિયોમીટર આઈ થિંક બધાને ખ્યાલ જ હશે, બધા જ વિદ્યાર્થીઓએ પોટેન્શિયોમીટર લેબોરેટરીમાં જોયું હશે। બરાબર, જે લાકડાનું આવે એની પર એક તાર બાંધેલો હોય, બરાબર ને, એને પોટેન્શિયોમીટર કહેવાય। જોકી જેની પર તમે ફેરવો છો એ, બરાબર। ઓકે, તો આપણે વાત કરીશું પોટેન્શિયોમીટરની મદદથી થર્મો EMF માપવાની પદ્ધતિ। એમાં સ્ટાર્ટ કરીએ। થર્મો EMFનું મૂલ્ય ખૂબ જ નાનું, થોડાક મિલીવોલ્ટ ક્રમનું હોય છે। આવા નાના EMFનું મૂલ્ય પોટેન્શિયોમીટરની મદદથી માપવામાં આવે છે। બરાબર, ડાયરેક્ટ આપણે વોલ્ટમીટરથી ન માપી શકીએ, કેમ કે વોલ્ટમીટરની એક રેન્જ હોય। બરાબર, 1 વોલ્ટથી 2 વોલ્ટ, 1 વોલ્ટથી 20 વોલ્ટ, 1 વોલ્ટથી 200 વોલ્ટ। બરાબર, જે EMF ઉત્પન્ન થાય છે થર્મોકપલને કારણે, થર્મોકપલમાંથી જે EMF ઉત્પન્ન થાય છે એ મિલીવોલ્ટના ક્રમનું હોય। બરાબર, 1 મિલીવોલ્ટ હોય, 2 મિલીવોલ્ટ હોય, 3 મિલીવોલ્ટ હોય, 4 મિલીવોલ્ટ હોય। તો એ માપવા માટે આપણે ખૂબ જ સેન્સિટિવ કાં તો વોલ્ટમીટર જોવે, અને એ ન હોય તો આપણે પોટેન્શિયોમીટરની મદદથી એ માપી શકાય છે। બરાબર, ઓકે, તો સૌપ્રથમ તમે સર્કિટ ડાયાગ્રામ વ્યવસ્થિત રીતે જોઈ લો। બરાબર, આ આખો સર્કિટ ડાયાગ્રામ છે। આ છે ને એક પોટેન્શિયોમીટર છે, 10 વાયર એટલે કે 10 વાયરવાળો પોટેન્શિયોમીટર હોય છે। એ પછી આવી રીતે એમાં તાર બાંધેલા હોય છે। બરાબર, અહીંયા 10 વાયર મેં નથી દેખાડ્યા, અને સિમ્પ્લિસિટી માટે ખાલી 5 વાયર જ દેખાડ્યા છે। આ એનો એક છેડો છે, આ એનો બીજો છેડો છે। તો સિમ્પલ અત્યારે જે આ ત્રુટક લાઇનથી દોરેલો પરિપથ છે એ તમારે ધ્યાનમાં નથી લેવાનો, તમારે ખાલી આ જ પરિપથ ધ્યાનમાં લેવાનો છે। તો શું કર્યું છે, સિમ્પલ પોટેન્શિયોમીટરની સાથે એક બેટરી, E1, R1, R2 બે રેઝિસ્ટન્સ, અને પાછું પોટેન્શિયોમીટર સાથે જોડી દીધું, એટલે આખું આ સિરીઝમાં થઈ ગયું। એની સાથે એક થર્મોકપલનો છેડો છે એ ઠંડામાં જાય છે જંક્શન, અને બીજું જંક્શન જે છે એ ગરમમાં જાય છે। બરાબર, આ આપણું કોલ્ડ જંક્શન છે, આ હોટ જંક્શન છે। બરાબર, આ બરફ છે, અહીંયા પાણી છે, એટલે અહીંયા નીચેથી એને હીટ આપવામાં આવે છે, અને ગેલ્વેનોમીટર સાથે જોડી અને જોકીથી આપણે એને બેલેન્સ કરીએ છીએ। બરાબર, એટલે જ્યારે બેલેન્સ થઈ જશે ત્યારે ગેલ્વેનોમીટરમાં આવર્તન 0 દેખાડશે। આટલી સિમ્પલ સર્કિટ છે। ઓકે, તો સ્ટાર્ટ કરીએ। સ્મોલ આર અવરોધ ધરાવતા 10 વાયર પોટેન્શિયોમીટરની પાવર સપ્લાય E1 અને 2 અવરોધ પેટીઓ R1 અને R2 સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે। બરાબર, જેમ મેં તમને આ ફિગરમાં દેખાડ્યું એમ સર્કિટમાં, કે જે પોટેન્શિયોમીટર છે એનો અવરોધ સ્મોલ આર છે, અને E1, R1 અને R2, E1 જે બેટરી છે, R1, R2 બે અવરોધ પેટી છે એટલે કે રેઝિસ્ટન્સ બોક્સ છે, એને આપણે શ્રેણીમાં જોડવામાં આવ્યા છે। E2 EMF ધરાવતા પ્રમાણિત કોષને ગૌણ પરિપથમાં જોડવામાં આવે છે। બરાબર, જે ત્રુટક લાઇનથી દેખાડે છે એ ગૌણ પરિપથ છે। કોષના ધન ટર્મિનલને R2ના ધન છેડા સાથે જોડવામાં આવે છે। કોષના ઋણ ટર્મિનલને ગેલ્વેનોમીટર અને R1ના ઋણ છેડા સાથે જોડવામાં આવે છે। બરાબર, એટલે કે E2 બેટરી કઈ રીતે જોડી છે એની વાત કરીએ છીએ। તો E2 બેટરીને ધન છેડાને R2ના ધન, એટલે કે R1 જે રેઝિસ્ટન્સ બોક્સ હોય એમાં ધન કે ઋણ એવું હોતું નથી, પણ અહીંયાથી E1 જે બેટરી આવે છે
એનો ધન છેડો છે એટલે ધન કીધું છે. પછી ગેલોનોમીટર સાથે જોડી અને ચોકી સાથે એને કનેક્ટ કરેલ છે, બરાબર. પછી વાત કરીએ આપણે, હવે પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહ નીચે મુજબ આપવામાં આવે છે, બરાબર. વિદ્યુત પ્રવાહ જે વહે છે એ નીચે મુજબ આપવામાં આવે છે. I ઇઝ ઇક્વલ ટુ E1/R1 + R2 + સ્મોલ r. હવે એમ થાય કે આ ક્યાંથી આવ્યું, તો ફરીથી તમે આકૃતિ જુઓ સર્કિટમાં. તો કંઈ R1, R2 અને પોટેન્શિયોમીટર ત્રણેય શ્રેણીમાં જોડેલા છે. E1 વોલ્ટેજ છે અને ધારો કે આમાંથી પસાર થતો કરંટ જે છે એ I છે. તો આ બધામાંથી સેમ જ કરંટ પસાર થશે અત્યારે, બરાબર. તો E1ના વોલ્ટેજ બરાબર I R1 + I R2 + I સ્મોલ r, બરાબર. એ સૂત્ર ઉપરથી બધામાંથી I કોમન કાઢી અને E1ના છેદમાં R1 + R2 + સ્મોલ r એ જવા દઈએ, એની ઉપરથી આ વસ્તુ આપણે મેળવી શકીએ છીએ, બરાબર. I ઇઝ ઇક્વલ ટુ E1ના છેદમાં R1 + R2 + સ્મોલ r. એને આપણે સમીકરણ નંબર 1 આપશું, જ્યાં E1 એ બેટરીના EMF છે, સ્મોલ r જે છે પોટેન્શિયોમીટર વાયરનો અવરોધ છે. આથી પોટેન્શિયોમીટર વાયરના અવરોધ સ્મોલ r ઓહમને એક્રોસ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, બરાબર. હવે આપણે ચોકીથી જે માપીએ છીએ, બરાબર, એટલે પોટેન્શિયોમીટર જે વાયર છે એના પોતાના કેટલા વોલ્ટેજ હશે એની વાત કરીએ છીએ, બરાબર. પોટેન્શિયોમીટરના બે છેડા વચ્ચેનો જે વોલ્ટેજ ડ્રોપ હોય કઈ રીતે આપણે માપી શકાય, વોલ્ટેજ બરાબર IR. તો I જે છે એમાંથી પસાર થતો કરંટ છે, R જે છે એ એનો અવરોધ છે. તો એના જે મેક્સિમમ વોલ્ટેજ હશે એટલે કે એક ચોકીને હું એટલે આ જે વોલ્ટેજ ડ્રોપ માપવામાં આવે છે એ એક વોલ્ટમીટરનો છેડો આપણે એ પોઈન્ટ પાસે અને એક બી પોઈન્ટ પાસે, એટલે કે આખું જે વોલ્ટેજનો તફાવત છે જે મેક્સિમમ વોલ્ટેજ હોય એ તમને મળે, બરાબર. એટલે કે E max ઇઝ ઇક્વલ ટુ IR થશે. ક્લિયર એટલું? ઓકે. તો હવે I બરાબર જે છે આપણે ઇક્વેશન નંબર 1 તો તારેલું છે, તો આઈની કિંમત અહીંયા મૂકી દઈએ, બરાબર. તો E max બરાબર શું થશે, E max બરાબર E1/R1 + R2 + સ્મોલ r ઇન્ટુ સ્મોલ r, બરાબર. હવે બધા જ અવરોધને એક બાજુ અને વોલ્ટેજને એક બાજુ કરીએ તો E1 તો અહીંયા છેદ છે, અહીંયાથી આ એના છેદમાં જશે, આ અહીંયા છેદમાં છે તો સામે અંશમાં જશે, અને આ અહીંયા અંશમાં છે તો એ આ સાઈડ છેદમાં જશે, બરાબર. એટલે બધા જ EMF જે છે એક બાજુ કરી નાખ્યા અને બધા જ અવરોધો એક બાજુ કરી નાખ્યા, બરાબર, ગુણોત્તર લીધો. એને આપણે સમીકરણ નંબર 2 આપીએ, જ્યાં E max એ થર્મોકપલનું પ્રમાણિત EMF 2 મિલીવોલ્ટ છે, બરાબર. થર્મોકપલનું પ્રમાણિત EMF છે એ કોપર અને Fe થર્મોકપલ માટે 2 મિલીવોલ્ટ હોય છે, બરાબર. આપણે જે આકૃતિ દોરી ગઈ છે જે સર્કિટ ડાયાગ્રામ એમાં દર્શાવેલું છે કે આપણે કોપર અને આયરન લીધેલું છે, બરાબર. તો એની માટે પ્રમાણિત છે અને એ મેક્સિમમ 2 મિલીવોલ્ટ જ આપે, એથી વધારે ન આપે કોપર અને Feનું થર્મોકપલ હોય. તો જો તમે અલગ અલગ મેટલ લ્યો તો એની માટે એના EMF અલગ અલગ હોય, ઇન્ડ્યુસ EMF જે હોય થર્મો EMF એ અલગ હોય. હવે ઉપરોક્ત સૂત્રનો ઉપયોગ કરીને અને સ્મોલ r E1 અને E maxની સ્ટાન્ડર્ડ કિંમતો લઈ R1 + R2ની ગણતરી કરવામાં આવે છે, બરાબર. આ સૂત્રમાં E1 જે છે એ વોલ્ટેજ છે એ આપણને ખબર હશે, E max છે એની સ્ટાન્ડર્ડ વેલ્યુ છે, સ્મોલ r જે છે એ પોટેન્શિયોમીટરનો અવરોધ છે એટલે એ પણ આપણને ખબર હશે. તો આ બધી જ કિંમત આપણે મૂકી દીધી તો R1 + R2ની ગણતરી આપણે કરી શકીએ, બરાબર. તો એ રીતે R1 + R2ની ગણતરી કરવામાં આવે છે. પહેલાં R1 અને R2ની એવી કિંમતો મેળવવામાં આવે છે કે જેથી જોકીને એ બિંદુ આગળ રાખતા ગેલોનોમીટર આવર્તન ન દર્શાવે, બરાબર. જોકીને એ બિંદુ આગળ રાખી અને R1 R2માંથી એવી વેલ્યુ કાઢવામાં આવે છે, પહેલાં ઓલા જે ઇક્વેશન નંબર 2 છે સમીકરણ 2 એમાં બધી જ સ્ટાન્ડર્ડ વેલ્યુ મૂકીને R1 + R2 આપણે મેળવી શકીએ, બરાબર. હવે R1 અને R2 બેનો સરવાળો કેટલો થાય એ આપણને ખબર છે, પણ R1 એકલું કેટલું હશે અને R2 એકલું કેટલું હશે એ નથી ખબર, બરાબર. તો એની માટે શું કરવાનું, જોકીને એ પોઈન્ટ પાસે પોટેન્શિયોમીટરના એ પોઈન્ટ પાસે રાખી અને R1 અને R2માંથી એવી કિંમત કાઢવાની કે જે ગેલોનોમીટર જે છે આવર્તન 0 દર્શાવે, બરાબર, 0 દેખાડે. પણ એ વસ્તુ ધ્યાન રાખવાની કે R1 + R2 જે છે અચળ રહેવું જોઈએ. એટલે કે તમે જો R1માંથી 100 ઓહમ કાઢતા હોય તો R2માં 100 ઓહમ નાખવું પડે તમારે, R1માંથી 200 ઓહમ કાઢતા હોય તો તમારે R2માં 200 ઓહમ નાખવું પડે. એટલે કે બેયનો જે સરવાળો છે એ અચળ રહેવો જોઈએ, બરાબર ને. એવું નથી કે બે
બેમાંથી સેમ વેલ્યુ કાઢવાની, બેનો સરવાળો જે આવે બરાબર, જે સમીકરણ 2 ઉપરથી આપણે સૂત્ર ગણતરી કરીને મેળવીએ તો બેનો સરવાળો જે છે એ અચળ રહેવો જોઈએ. પછી તમે આમાંથી ધારો કે R1 પ્લસ R2 એક એક્ઝામ્પલ આપું કે 1000 આવ્યું બરાબર, R1 પ્લસ R2 બરાબર 1000 છે. તો પહેલાં હું શું કરીશ, R1 અને R2 બેમાંથી 500 કાઢીશ અને જોકીને એ પોઈન્ટ પાસે એટલે કે પોટેન્શિયોમીટરના એ બિંદુ પાસે રાખીશ, ત્યારે ગેલ્વેનોમીટર આવર્તન દર્શાવતું હશે. હવે એ આવર્તન દર્શાવતું 0 કરવા માટે મારે એ R1 R2ને બેલેન્સ કરવાના. કઈ રીતે? તો કે બેમાંથી 500 કાઢેલા છે, તો હવે હું R1માંથી 500 નાખી અને 400 કાઢી લઉં અને R2માં 600 કાઢી લઉં બરાબર. એટલે આમાં મેં 100 નાખ્યા અને R1માં 100 નાખ્યા અને R2માં 100 કાઢ્યા બરાબર. એટલે એકમાં 400, 600, 300, 700 એવી રીતે હું ચેન્જ કરતો જઈશ બરાબર. આ એક એક્ઝામ્પલ આપ્યું છે તમને સમજવા માટે બરાબર. જો એમ કરવાથી આવર્તન વધતું હોય, ઘટવાની બદલે 0 ન થતું હોય, વધતું હોય, તો તમારે R1માં વેલ્યુ કાઢતી જવાની, એટલે કે 600 R1માં કાઢવાના અને R2માં 400 બરાબર. એવી રીતના કોઈ પણ રીતે તમારે એને જોકીને એ પોઈન્ટ પાસે રાખી અને ગેલ્વેનોમીટરને બેલેન્સ કરવાનું છે R1 અને R2ની મદદથી. પણ R1 પ્લસ R2 જે છે એ અચળ રાખવાનું. ક્લિયર એટલી વસ્તુ? તો તમને ઈ મેક્સ ખબર હશે, E1ના વોલ્ટેજ તમને ખબર હશે, મીટર વાયર જે છે એનો અવરોધ પણ તમને ખબર હશે. એની મદદથી તમે જે રેઝિસ્ટન્સ બોક્સ આપેલા છે RB બરાબર, રેઝિસ્ટન્સ બોક્સ R1 અને R2 એનો સરવાળો ખબર પડી જશે અને તમે બેલેન્સ કરીને R1 અને R2ની ઇન્ડિવિડ્યુઅલ વેલ્યુ પણ ગોતી શકશો બરાબર. પછી એ બધી વેલ્યુ સેટ કર્યા પછી રીડિંગ લેવાના સ્ટાર્ટ કરવાના છે બરાબર. આ થર્મો ઇમેપ માપવાની પદ્ધતિનો જે પ્રેક્ટિકલ છે બરાબર, પોટેન્શિયોમીટરની મદદથી સેમેસ્ટર 3માં આ પ્રેક્ટિકલ પણ તમારે આવશે બરાબર. તમારે જાતે EMF થર્મો ઇમેપ માપવાના આવશે. આપણી પાસે કોપર અને Fe એટલે કે આયરન, કોપર અને લોખંડનું થર્મોકપલ છે બરાબર, અને પોટેન્શિયોમીટર પણ છે ને આપણી પાસે સ્પોટ ગેલ્વેનોમીટર છે, જેની મદદથી તમે આખો પ્રેક્ટિકલ કરી શકો છો. હવે પરિપથનો જે ડોટેડ ભાગ છે એટલે કે ત્રુટક લાઇનથી દોરેલ જે ભાગ છે એ દૂર કરી થર્મોકપલના ધન ટર્મિનલ પોટેન્શિયોમીટરના ધન ટર્મિનલ સાથે અને થર્મોકપલના ઋણ ટર્મિનલને ગેલ્વેનોમીટર અને જોકી સાથે જોડો બરાબર. પહેલાં જે આપણે કર્યું એ શું કર્યું કે પહેલાં આપણું પોટેન્શિયોમીટર હતું એને બેલેન્સ કર્યું બરાબર. એમાં E1 સેટ કર્યા, E મેક્સ ગોત્યા સ્ટાન્ડર્ડ વેલ્યુ મુજબ, પછી R1 R2ની વેલ્યુ ગોતીની બધું સેટ કર્યા પછી આપણે થર્મોકપલ એમાં જોડવાનું છે બરાબર. તો થર્મોકપલ જોડી દીધું. હવે જે તમને આ સર્કિટમાં દેખાડેલું હતું પહેલી સર્કિટમાં બરાબર, અહીંયા આખી જે સર્કિટ તમને મેં સમજાવી હતી કે ભાઈ આખું શ્રેણીમાં જોડેલું, ત્યારે આપણે આની વાત કરી નહોતી. તો હવે આખું બધું બેલેન્સ થઈ ગયું છે, એટલે હવે આ ત્રુટક ભાગને કાઢી નાખવાનો છે બરાબર. જે આ E2 બેટરી જે છે એને કાઢી નાખવાની અને એક છેડા સાથે પોટેન્શિયોમીટરના એક છેડા સાથે થર્મોકપલ જોડી અને બીજા છેડા સાથે ગેલ્વેનોમીટરથી જોકીમાં. ક્લિયર? તો હવે આટલી સર્કિટ રહેશે બરાબર. આટલી સર્કિટની આપણે વાત કરીશું આગળ. હવે તો કંઈ રીડિંગ કેમ લેવાના એ વાત આખું સેટ કરતાં આવડી ગયું. થર્મોકપલ કઈ રીતે સેટ કરવાનું, એનું પોટેન્શિયોમીટર અને બધું જ તમને બધી જ વેલ્યુ મળી જશે. હવે રીડિંગ કેમ લેવાના એની વાત કરીશું આપણે બરાબર. તો એક જંક્શનને બરફના ગલનબિંદુએ અને બીજા જંક્શનને રેતીના બાથમાં રાખો બરાબર. એટલે કે એક જંક્શનને બરફના ગલનબિંદુ, બરફનું ગલનબિંદુ કયું થાય 0 ડિગ્રી સેલ્સિયસ બરાબર. એટલે એકને બરફમાં રાખ્યું, બીજાને રેતીમાં રાખ્યું. રેતીમાં શું કામ રાખ્યું? તો કંઈ રેતીમાં એટલે રાખ્યું કે ભાઈ આપણે જો તાપમાન જે છે 100 ડિગ્રી કરતાં ઉપર લઈ જાવ હોય બરાબર. જો તમે પાણી ભરેલું હશે તો પાણીનું તાપમાન 100 ડિગ્રી કરતાં ઉપર કોઈ દી જાય નહીં. જો તમે એને ગરમ કર્યા કરો તો પાણીમાંથી વગાડી દીજે, પણ એ 100 ડિગ્રી ઉપર કોઈ દી જાય નહીં. તમારે જો 100, 110, 120, 150 ડિગ્રી, 200 ડિગ્રી સુધી જો રીડિંગ લેવા હોય તો તમારે રેતી ભરેલું એક બાથ રાખવું પડે, એટલે કે કોઈ એક મેટાલિક પાત્ર રાખવું પડે, એની અંદર રેતી ભરી દેવાની બરાબર. જે દરિયા પાસેની જે રેતી આવે એ રેતી ભરી દો અને એમાં જંક્શન રાખો તમે, તો એ આટલું તાપમાન ત્યાંથી તમે વધારી શકો બરાબર. અને રેતીના ગલનબિંદુ જે છે એ બધાય 2000 ડિગ્રી સેલ્સિયસ સુધીના હોય, તો આટલું રેતી કાંઈ ઓગળી જવાની નથી બરાબર. એટલે રેતીનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી કરીને તમે વધારે તાપમાનના રીડિંગ લઈ શકો.
પોટેન્શિયોમીટર વાયરમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ. હવે પોટેન્શિયોમીટર વાયર જોડ્યો એટલે એક નવો પાથ મળ્યો એને કરંટ માટે, તો એને આપણે I1 કહીએ. તો I1 બરાબર E2/R2 બરાબર, જે સર્કિટમાં દેખાડેલ છે. એને સમીકરણ નંબર 3 આપીએ. પોટેન્શિયોમીટરમાંથી જે વિદ્યુત પ્રવાહ વહે છે એની વાત કરીએ છીએ બરાબર, જ્યાં E2 જે છે સ્ટાન્ડર્ડ કોષનું પ્રમાણિત EMF છે બરાબર. તમારી પાસે સર્કિટ જોડેલી હોય તો તમે જોતા જાઓ અને કમ્પેરિઝન કરતા જાઓ. E2ના વોલ્ટેજ બરાબર R2 I1 બરાબર. પછી જો સમતુલ્ય પોટેન્શિયોમીટર વાયર L હોય, એટલે કે હું જોકી ફેરવતો જાઉં છું અને કોઈ L સેન્ટીમીટર અંતરે જો એ સમતુલ્ય થઈ જાય બરાબર, ગેલ્વેનોમીટર જે છે એ બેલેન્સ થઈ જાય, તો થર્મોકપલનો EMF નીચેના સૂત્ર મુજબ આપી શકાય છે. થર્મોકપલનો EMF E=σ L, જ્યાં L જે છે એ જે તમારે પોટેન્શિયોમીટર ઉપર આવેલી જે લંબાઈ છે ચોકીવાળી બરાબર, જે તમે માપો છો એ, અને સિગ્મા જે છે એની વિદ્યુત વાહકતા છે બરાબર. જે પોટેન્શિયોમીટર વાયર હોય એનું કન્ડક્ટન્સ સિગ્મા છે બરાબર, એકમ લંબાઈ દીઠ એના વોલ્ટેજ છે. IR એટલે વોલ્ટેજ અને L એટલે કેપિટલ L એટલે પોટેન્શિયોમીટર વાયરની કુલ લંબાઈ અને પોટેન્શિયોમીટર વાયરનો કુલ અવરોધ સ્મોલ r જે છે. એટલે IR જે છે એ વોલ્ટેજ છે અને છેદમાં જે છે એની કુલ લંબાઈ છે. તો એકમ લંબાઈ દીઠ પોટેન્શિયોમીટરના વોલ્ટેજની વાત છે બરાબર. એને ગુણ્યા તમે L કરી નાખો એટલે તમને એ પર્ટિક્યુલર પોઈન્ટ પાસે એ વોલ્ટેજ મળી જશે બરાબર. તો રીડિંગ લેવા માટે તમારે શું કરવાનું, એકને 0 ડિગ્રી રાખ્યું, એકને આપણે રેતીના બાથમાં રાખ્યું, પછી બેયમાં એક એક થર્મોમીટર રાખવાનું. 0 ડિગ્રીવાળામાં થર્મોમીટર ના રાખો તો પણ ચાલે, કેમ કે E0 જ રહેવાનું છે. હવે ગરમ જંકશન છે ત્યાં થર્મોમીટર રાખવાનું અને એને નીચેથી ગરમ કરવાનું બરાબર. 10 ડિગ્રી થાય ત્યારે તમારે જોકીની મદદથી પોટેન્શિયોમીટર ઉપર રાખી ચોકી અને ગેલ્વેનોમીટરને બેલેન્સ કરવાનું બરાબર. એ જે L આવે એ નોંધતું જવાનું, એની સાથે સિગ્માનો ગુણાકાર કરવાનો, એ તમારા થર્મો EMF હશે. પછી તો કંઈ 20 ડિગ્રી તાપમાન થાય એટલી વાટ જોવાની, પછી પાછું ફરીથી 20 ડિગ્રીએ બેલેન્સ કરવાનું, 30 ડિગ્રી થાય ત્યારે બેલેન્સ કરવાનું, એટલે કે જોકી તમારે જોકીથી રીડિંગ લેવાના. એવી રીતે 100 ડિગ્રી સુધી આપણે પ્રેક્ટિકલમાં 100 ડિગ્રી સુધી આપણે રીડિંગ લેવડાવીએ છીએ બરાબર, પણ થિયોરિટિકલી તમે 300-400 ડિગ્રી સુધી જઈ શકો છો બરાબર. તો આ વાત હતી આપણે થર્મો EMF માપવાની, પોટેન્શિયોમીટરથી થર્મો EMF માપવાની પદ્ધતિની વાત કરી. હવે એના અંદરના પોઈન્ટ્સની વાત કરીએ. ઠંડા જંકશનને 0 ડિગ્રી સાથે રાખી ગરમ જંકશનને જુદા જુદા તાપમાને ગરમ કરવામાં આવે છે બરાબર. ઉત્પન્ન થતા થર્મો EMF ગરમ જંકશનના જુદા જુદા તાપમાને મેળવવામાં આવે છે. એટલે મેં તમને કીધું એમ રીડિંગ કઈ રીતે લેવા એ સમજાવે છે કે એકને 0 ડિગ્રી રાખો અને જુદા જુદા તાપમાને રીડિંગ નોટ કરતા જાઓ બરાબર. થર્મો EMF અને ગરમ જંકશનના તાપમાન વચ્ચેનો આલેખ દોરતા જણાય છે કે આલેખ પરવલય પ્રકારનો છે, જે આગળ દર્શાવેલો, જે અહીં દર્શાવેલો છે બરાબર. એટલે કે આ બધું જ આખી પ્રોસિજર થઈ જાય પછી તો કે તમારે થર્મો EMF વિરુદ્ધ તાપમાનનો આલેખ દોરવાનો, અને એ આલેખ જે પરવલય આકારનો આવે છે એ કેની ઉપરથી ખબર પડી, આલેખ ઉપરથી બરાબર. જે થર્મો EMF આવે એ તમારે y એક્સિસ ઉપર લેવાના, તાપમાન જે છે એ x એક્સિસ ઉપર લેવાનું બરાબર. જે ચલ રાશિ હોય જે આપણે બદલાવતા હોય એ x એક્સિસ ઉપર હોય ને જે આપણને મળતું હોય એ y એક્સિસ ઉપર હોય. તો 0 ડિગ્રીએ તમે EMF નોટ કર્યું હોય તો 0 હોય, પછી આગળ એક એક પોઈન્ટ મળતા જાય અને એક સમયે એ મેક્સિમમ થઈ જાય અને પછી પાછું ડિક્રીઝ થવા માંડે બરાબર. તમે જેમ જેમ તાપમાન વધારતા જાઓ એમ એ તમને વોલ્ટેજના રીડિંગ મળતા જાય થર્મો EMFના, અને એ બધા જ પોઈન્ટ તમારે આલેખ ઉપર મૂકીને બધાને જોડી દેવાનું, એટલે એ પરવલય આકારનો આલેખ મળશે બરાબર. તો આલેખ ઉપરથી આપણે એવું કહી શકાય કે આ જે વોલ્ટેજ જે છે થર્મો EMF એ ઇન્ક્રીઝ થાય છે એક TN તાપમાન સુધી બરાબર. TN જે છે એ ત્યાં સુધી ઇન્ક્રીઝ થાય છે. જેમ જેમ તમે થર્મોકપલમાં જે ગરમ જંકશનનું તાપમાન વધારતા જાઓ એમ થર્મો EMF વધતા જાય છે. એક TN તાપમાને થર્મો EMF મહત્તમ થાય છે, એટલે કે મેક્સિમમ થાય છે બરાબર. થર્મો EMF જે છે એ મેક્સિમમ થાય છે, એ તાપમાનને ન્યુટ્રલ તાપમાન કહેવાય બરાબર. જે તાપમાને થર્મો EMF મહત્તમ થાય છે બરાબર, એ તાપમાનને
ન્યુટ્રલ તાપમાન કહેવાય. એ તાપમાન કરતાં જો તમે હજી જંક્શનને વધારે ગરમ કરો તો પછી થર્મો ઇએમએફ ઘટવા માંડે અને એક તાપમાન એવું આવે કે એ હાવ શૂન્ય થઈ જાય, બરાબર. થર્મો ઇએમએફ શૂન્ય થઈ જાય અને જો એની પછી તમે એને વધારો તો વિરુદ્ધ દિશામાં ઈએમએફ વધવા માંડે, એટલે કે જે પ્લસ છેડો હોય એ માઇનસ થઈ જાય અને જે માઇનસ છેડો હોય એ પ્લસ થઈ જાય, એટલે કે વિદ્યુત પ્રવાહ જે છે એની દિશા બદલાઈ જાય, એટલે કે એ નેગેટિવમાં વધવા માંડે, બરાબર. તો જે તાપમાને થર્મો ઇએમએફ શૂન્ય થઈ જાય, બરાબર, ગરમ જંક્શનનું તાપમાન વધારતા જે તાપમાને થર્મો ઇએમએફ શૂન્ય થઈ જાય એને ટીઆઈ એટલે કે ઇન્વર્સ ટેમ્પરેચર, બરાબર, ઇન્વર્સ તાપમાન કહે છે, બરાબર. આને ન્યુટ્રલ તાપમાન કહે છે, આને ઇન્વર્સ તાપમાન કહેવાય છે, બરાબર. ન્યુટ્રલ ટેમ્પરેચર, ઇન્વર્સ ટેમ્પરેચર. અને જે આ પહેલો ભાગ છે એનો તમે ઢાળ ગોતો તો ઢાળ શું આપે? y/x, બરાબર. આ y છે, આ x છે, તો y/x આપે તો yમાં શું છે? થર્મો ઇએમએફ E. એક્સમાં શું છે તો કંઈ ટી. તો આનો તફાવત આપશે, આનો તફાવત આપશે, એટલે કે સ્લોપ જે છે ઢાળ એ DE/dt આપશે. DE/dt એટલે થર્મો ઇલેક્ટ્રિક પાવર P, બરાબર. તો તમે આખું પ્રેક્ટિકલ કરી અને થર્મો ઇલેક્ટ્રિક પાવર ગોતી શકો છો, જે કોઈ પણ થર્મોકપલનો થર્મો ઇલેક્ટ્રિક પાવર ગોતી શકો છો અને એનું ઇન્વર્સ તાપમાન, એનું ન્યુટ્રલ તાપમાન પણ ગોતી શકો છો. ક્લિયર? આખું વ્યવસ્થિત? ઓકે. તો તાપમાન સાથે થર્મો ઇએમએફ E બરાબર AT + BT², બરાબર. આ જે છે પરવલયનું સમીકરણ છે. પરવલયનું સમીકરણ y = AX + BX², બરાબર. તો વાયની જગ્યાએ આપણી પાસે થર્મો ઇએમએફ E છે અને એક્સની જગ્યાએ તાપમાન T છે, બરાબર. તો પરવલય આકારનો જે આલેખ મળે છે એની ઉપરથી આપણે કહી શકીએ કે E બરાબર AT + BT². આ રિલેશનથી એ થર્મો ઇએમએફ બદલાય છે, બરાબર, જ્યાં A અને B અચળાંકો છે. હવે ગરમ જંક્શનનું તાપમાન વધારતા થર્મો ઇએમએફ વધે છે અને ચોક્કસ તાપમાન Tn આગળ મહત્તમ બને છે અને ત્યારબાદ ઘટીને ચોક્કસ તાપમાન Ti આગળ શૂન્ય બને છે. ફરીથી તાપમાન વધારતા થર્મો ઇએમએફ વિરુદ્ધ દિશામાં વધે છે. જે આલેખ ઉપરથી આપણે જોયું એ જ વાત કરી છે, બરાબર, કે ગરમ જંક્શનનું તાપમાન વધારતા થર્મો ઇએમએફ વધે છે અને ચોક્કસ તાપમાન Tn આગળ મહત્તમ બને છે અને ત્યારબાદ ઘટીને ચોક્કસ તાપમાન Ti આગળ શૂન્ય બને છે અને ફરીથી તાપમાન વધારતા થર્મો ઇએમએફ વિરુદ્ધ દિશામાં વધે છે, બરાબર. આમ ગરમ જંક્શનના જે તાપમાન માટે થર્મો ઇએમએફ મહત્તમ બને છે તે તાપમાનને ન્યુટ્રલ તાપમાન Tn અને ગરમ જંક્શનના જે તાપમાને થર્મો ઇએમએફ શૂન્ય બને છે તે તાપમાનને ઇન્વર્સ તાપમાન Ti કહેવામાં આવે છે. તો ઓકે, આશા રાખું છું કે તમને આખો પ્રેક્ટિકલ વ્યવસ્થિત રીતે સમજાઈ ગયો છે. આ તમારે થિયરીમાં પણ આ ક્વેશ્ચન છે અને પ્રેક્ટિકલમાં પણ આવે છે, એટલે સિરિયસલી સમજો. ન સમજાય તો કંઈ પૂછી લેજો, બરાબર. એકદમ સિમ્પલ છે. તમે શાંતિથી બેઠી અને તમારી મેળે જોતા જશો એટલે આખો જ તમને સમજાઈ જશે, બરાબર. થર્મો ઇએમએફ માપવાની જે પદ્ધતિ છે. થેન્ક યુ વેરી મચ. તમે આટલું શાંતિથી આખો લેક્ચર જોયો, બરાબર.